નહીં લે, એટલે પછી મેં તમારો કોન્ટેક્ટ કર્યો ને તમે બહુ જલ્દી આવ્યા, એના માટે થેન્ક યુ સો મચ. કૃષ્ણ ભગવાને કીધું હતું કે જ્યાં સત્ય હશે, જ્યાં ધર્મ હશે ને ત્યાં ભગવાન શ્રી કૃષ્ણ એની જોડે હશે. તો ખજૂરભાઈ ટેન્શન લેવાની જરૂર નથી. તમારી પાસે સત્ય પણ છે, તમારી પાસે યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમ ધર્મસ્ય સંભવામિ યુગે યુગે. તો મિત્રો, અત્યારે સોશિયલ મીડિયાની અંદર એક પ્રકારનું એમ કહેવાય કે યુદ્ધ ચાલી રહ્યું છે. આપ જાણો છો, કીર્તિ પટેલ ને ખજૂરભાઈ, સત્ય અને અસત્ય, ધર્મ અને અધર્મ, એના જેવું કંઈક થઈ ગયું છે. આજે મને એક વાત યાદ આવે છે અહીંયા. પહેલાં જો શરૂઆતમાં હું તમને કહી દઉં, આપણે ચર્ચા આ જ મુદ્દા ઉપર કરવાની છે, કીર્તિ પટેલ ને ખજૂરભાઈ વિશે. અને સેંકડો હું એના પ્રૂફ લઈને આવ્યો છું આજે, કે શું સત્ય છે ને શું સત્ય નથી એના પ્રૂફ મારી પાસે છે. પ્રૂફ લઈને આવ્યો છું. જોકે પ્રૂફના તો ઢગલા ને ઢગલા છે, ઘણા બધા હજારો લાખો પ્રૂફ છે. પણ એટલે બધા પ્રૂફ આપણે આ બહુ વિડીયો લાંબો થઈ જાય, પણ નાનકડું એવું ટૂંકું ટચ કરીને તમને હું બતાવવાનું મારી રીતની કોશિશ કરું છું મેં, કે સત્ય અને અસત્ય શું છે. તો મને અહીંયા એક વાત યાદ આવે છે કે ભાઈ, જે યુદ્ધની વાત કરીને, તો કે યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમ ધર્મસ્ય સંભવામિ યુગે યુગે. થોડુંક એવું દેખાય છે સોશિયલ મીડિયાની અંદર, યુદ્ધ જેવો માહોલ તમને જોવા મળે છે. આપ બધાને જાણો છો. તો અત્યારે શરૂમાં તો પહેલા તો હું તમને એક વસ્તુ બતાવી દઉં અહીંયા. કીર્તિ પટેલ, હાલો ને લઈ લો નામ, એમ કે છે કે ખજૂરભાઈ આમ છે ને તેમ છે. તો પહેલા હું તમને એનો એક ઝલક બતાવી દઉં, ખજૂરભાઈની આ વિડીયોમાં ઝલક બતાવી દઉં, કે જોવો આ વિડીયો, કે કેવું એનું સ્વાગત થાય છે. જોઈ લો. જોયું તમે? હવે તમે તમારા મનથી વિચારો મિત્રો, કે જે વ્યક્તિ આવી રીતના આ જે કીર્તિ પટેલ કહે છે એવું કાંઈ હોય તો એનું સ્વાગત આવું કોઈ કરે, અને આ એક જગ્યાએ ને જ્યાં જ્યાં ખજૂરભાઈ જાય છે ને એના ફેન્સની લાઈનો લાગી જતી હોય છે. એને મળવા માટે લોકોની તડાપડી બોલતી હોય છે, અને દરેક એના ફેન હોય એને ખજૂરભાઈ વ્યવસ્થિત રીતે મળે પણ છે અને ફોટો પણ પાડવા દે છે. બહુ જેન્ટલમેન માણસ, બહુ ગુડ માણસ છે આ સમયની પ્રમાણે આપણે કહીએ તો. કે આ વ્યક્તિનો વિરોધ શું કરવાને કરો છો ભાઈ? કે સમાજને માટે મેં જેમ આગળ કીધું એમ પરિવાર છે ને બહુ જબરદસ્ત કામ આવ્યા છે, અને મકાન બનાવી દીધા છે, ફ્રી આપેલી છે, સ્કૂલે છોકરાને ભણવા મોકલે છે, કોમ્પ્યુટર આપેલા છે, સાયકલો આપેલી છે, સ્કૂલ બનાવી દીધું છે, બધી રીતે પોતે મદદ કરે છે. તો આવા વ્યક્તિનું તમે શું કરવાને બદનામ કરો છો ભાઈ? ના, તમારે બદનામ કરવા જ છે, કરો. હા, ખોટું હોય, અધર્મ થતો હોય, ખોટું હોય, એને બદનામ કરો. તમારી સપોર્ટમાં રહે છે આખું ગુજરાત. આજે બધાને તમે બધા જાણો જ છો, આખું ગુજરાત જાણે છે કે કોના સપોર્ટમાં ગુજરાત છે. ખજૂરભાઈના સપોર્ટમાં જ છે ગુજરાત. શું કરવા? શું કેના માટે? કારણ કે ખજૂરભાઈની પાસે સત્ય છે, ખજૂરભાઈની પાસે ધર્મ છે, ખજૂરભાઈ પાસે ધર્મ છે. આજે મને હું તમને કહું, એક બીજી વાત યાદ આવે છે, કે એ મહાભારત કાળની જ, કે ભગવાન કૃષ્ણએ અર્જુનને કીધું હતું, કે અર્જુને શું કીધું હતું, કે ભાઈ મારે તમારી સેના નથી જોતી, મારે ભગવાન તમારો એક સાથ જોઈ છે. ભગવાને શું કીધું હતું, કે ભાઈ હું હંમેશા તારા ભાગ્યો જ છું, આહા હું કાયમીને માટે તારી સાથે છું. ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને એમ કીધું હતું. પણ શું કરવા સાથે હતા? ભગવાન બોલ્યા પણ છે કે એવું નથી કે તું મારો સખા છે એટલે હું તારી ફેવરમાં છું, એવું નથી તું મારો મિત્ર છો એટલે હું તારી ફેવરમાં છું, પણ બીજી એક વસ્તુ તારી સાથમાં છે, એના માટે હું તારી સાથે છું. કઈ વસ્તુ? કે તારી પાસે સત્ય છે એટલે હું તારી બાજુમાં છું, તારી પાસે ધર્મ છે એટલે હું તારી બાજુમાં છું. તો આજે ખજૂરભાઈ પાસે સત્ય ભી છે અને ધર્મ ભી છે. તો કૃષ્ણ ભગવાને કીધું હતું કે જ્યાં સત્ય હશે, જ્યાં ધર્મ હશે ને ત્યાં ભગવાન શ્રી કૃષ્ણ એની જોડે હશે. તો ખજૂરભાઈ ટેન્શન લેવાની જરૂર નથી. તમારી પાસે સત્ય પણ છે, તમારી પાસે ધર્મ પણ છે. એટલે સમજી લેજો કે તમારી પાસે દ્વારકાવાળો ભગવાન શ્રી કૃષ્ણ પણ છે. અને હા, તમારી પાસે આખું ગુજરાત પણ છે. અને બીજું બતાવું તો એમ કે ને આમને તેમ, તો જોઈ લ્યો આ વિડીયો. જોયું તમે? આ બેને એને તિલક તાણ્યું, એને હાર પહેરાવ્યો, એનું સ્વાગત કર્યું. તો તમે મિત્રો, તમે વિડીયો જે જોવો છો તમે જ વિચારી લેજો કે આવું સ્વાગત કયા વ્યક્તિનું થાય. હવે પાછું જોવો એક. જોયું?
આખું ગામ આ વ્યક્તિને ભરપૂર પ્રેમ આપ્યો, ભરપૂર સ્વાગત કર્યું એનું. હજી એક વિડીયો જોવો, આ બધા પ્રૂફ તમને બતાવું. એક વિડીયો જોવો હજી. પણ હવે એ લોકો લેતા ગયા પાછા. આપણે 5 ની આપણે છોકરાઓ માટે 10 કોમ્પ્યુટર દે. જોયું? કોમ્પ્યુટર નહોતા, હતા બાળકો માટે કોમ્પ્યુટર નહોતા તો 5 નહીં 10 કોમ્પ્યુટર અપાવ્યા આ ખજૂરભાઈ. તો ખાલી એક કીપેડ તો લઈને બતાવો, કોકને લઈ ગયો ખબર પડે. 10 કોમ્પ્યુટરની ખાલી કિંમત જાણીને જોજો. આપું કઈ સહેલી વાત નથી. પૈસા તો બધાય પાસે છે, કરોડોપતિ છે. ખજૂરભાઈ કરતાં પણ અબજોપતિ છે, એના કરતાં પણ 10 ગણા પૈસાવાળા છે. કે સાંભળ્યું કઈ પૈસા આપ્યા? એ હોવું જોઈએ, લોહીમાં હોવું જોઈએ તો આ વસ્તુ થઈ શકે. પછી એક 2 છોકરા છે, બતાવું વિડીયો એનો હમણાં જોજો કે એના મમ્મી પપ્પા બાપા કાકા કાકી દાદા દાદી કોઈ નથી, નિરાધાર છે. 2 ભાઈઓ બહુ નાની ઉંમરમાં પોતાનું કેવું જીવન જીવે છે જોવો. જોયું છે કે મા બાપ એક્સપાયર થઈ ગયા, દાદા દાદી એક્સપાયર થઈ ગયા, કાકા કાકી એક્સપાયર થઈ ગયા, કોઈ વૈધું નથી. 2 છોકરાઓ છે બરોબર. અને એને શું એનું મકાન બનાવી દીધું, ફ્રીજ ને આ તેને લઈ દીધું બધું. જોવો વિડીયો. નીચે નીચે રાખજો. જોયું? આ બાળકોને સાયકલ ફૂલ ગમતી, બહુ ગમતી સાયકલો. ખજૂરભાઈ સાયકલ અપાવી દીધી. જોવો. સાયકલ બહુ ઉપયોગી છે તો બંને ભાઈને આપણે સાયકલ આપીએ છીએ. તો મિત્રો તમે જ કયો, આ આપણે બધા અભિયાને જઈને પૂછ્યું કે ભાઈ કોને કઈ ઘણા બધા લાખો આવા બધા એને કામ કરેલા છે સારા સારા, પણ આમાંથી બધું લઈને તમને બતાવવું પોસિબલ નથી. આપણે બધાએ જોયું જ છે, જેના જ છે અને જોયેલું છે, બધાને ખબર જ છે કે શું સત્ય છે ને શું અસત્ય છે. તો આપણે ભાઈ બીજું કાંઈ નથી કેવું, લાંબુ ને ટૂંકું ને ટચ, કે ભાઈ તમે આવા સારા વ્યક્તિ જે છે, પોઝિટિવ કંઈક કરે છે સમાજની અંદર, કંઈક સારા કામ કરે છે, કોઈક નબળો પરિવાર છે એને આગળ લઈ આવવામાં એને મદદરૂપ થાય છે, કોઈ નિરાધાર બાળકો છે, કોઈ વૃદ્ધાશ્રમ છે, કોઈ અનાથ આશ્રમ છે, ન્યાય જઈને આવી સેવાઓ આપે છે, આવા દાન આપે છે, આવા કામ આપે છે. એને શું કરવા યાર તમે આનો વિરોધ કરો છો? વિરોધ કરો, મેં જેમ આગળ કીધું એમ. પણ જે લુખાગીરી કરે છે, જે કંઈક સમાજને નડતરરૂપ થાય છે, જે લૂંટે છે, જે ખોટા ભૂવા ભરાડી છે, પ્રજાને લૂંટે છે, પ્રજાને ગેરમાર્ગે દોરે છે, જે અંધશ્રદ્ધા ફેલાવે છે, આવા ઘણા બધા છે. આને ઉઘાડા પાડો, આનો વિરોધ કરો તો ગુજરાત તમારી સપોર્ટમાં રહેશે, તમારી વાહ કાયદેસરની થશે. આમાં તો તમારું કાંઈ આખું ગુજરાત તમારા વિરોધમાં છે અને આપણા ખજૂરભાઈની ફેવરમાં છે. ખજૂરભાઈનું કશું જ બગડવાનું નથી, કારણ કે ગુજરાત આખું ખજૂરભાઈની ફેવરમાં છે. મિત્રો તમારું શું કહેવું જરીક કોમેન્ટ કરીને બતાવજો. અને ભાઈ હવે આજે આપણે આટલું ઘણું બધું, જો કે આ વિષય ઉપર આ ટોપિક ઉપર આપણે વાત કરીને તો કદાચ મારો ખ્યાલ મુજબ આખો દિવસમાં ના ખૂટે, પણ આટલું મેં બતાવ્યું. અને વિડીયો કેવો લાગ્યો જે કોમેન્ટમાં બતાવી દેજો. અને બંનેને તો આ વિડીયો જેટલો બને એટલો શેર કરી નાખજો. આ વિડીયો ખજૂરભાઈ પાસે પહોંચવો જોઈએ, કીર્તિ પટેલ પાસે પણ પહોંચવો જોઈએ. જય મુરલીધર, જય દ્વારકાધીશ.